બસ હાલો ભાઈ. નમસ્કાર, જય ભારત. તમે જેને આક્રંદ કરતા જોયા તે મહિલાએ પોતાનો પતિ ગુમાવી દીધો છે. બીજી એક મહિલા છે, તેણે પોતાનો દીકરો ગુમાવી દીધો છે. એક નાનકડી દીકરી છે જેણે પોતાનો પિતા ગુમાવી દીધો છે. આ ઘટના છે વડોદરાની. આ એ જ વડોદરા જેને સંસ્કારી નગરી કહેવામાં આવી રહી છે, શાંત નગરી કહેવામાં આવી રહી છે. તે પોતાની ઓળખ ભૂલી રહ્યું છે કે કેમ? એક પછી એક કેટલીય ક્રાઇમની ઘટનાઓ વડોદરામાંથી બની રહી છે. હજી તો થોડા સમય પહેલાં એક કેટરિંગનો બિઝનેસ કરતા વ્યાપારીનો તેના જ જે દોસ્તારો હતા, મિત્રો હતા, તેણે જ તેનો જીવ લઈ લીધો હતો. તે કાર્યવાહીમાંથી પોલીસ પરવારે તે પહેલાં તો આ નવી એક ઘટના બની છે, જેમાં પત્નીની નજરની સામે જ તેના પતિનો જીવ લઈ લેવામાં આવ્યો છે. ઘટના છે વડોદરાના વાડસરમાં રહેતા ગિરીશભાઈ ભાલિયાની. ગિરીશભાઈ ભાલિયા અને તેની પત્ની પૂજાબેન ભાલિયા અને તેમનો ભાઈ જે છે, અને તેમના માતા અને પિતા અને તેમની એક દીકરી, આ 6 લોકોના પરિવારમાંથી 4 લોકો જે હતા તે ગઈકાલે વડોદરામાં એક સામાજિક પ્રસંગે ગયા હતા. આ સામાજિક પ્રસંગ લગભગ 3 વાગે પત્યો. 3 વાગે પત્યા બાદ તેઓ જઈ રહ્યા હતા ત્યાં તેમની સાથે પ્રી પ્લાન રીતે એ 2 જણાએ હુમલો કર્યો. તેમના જ સમાજમાંથી આવતા દર્શન મારવાડી નામના યુવકે તેની પર હુમલો કર્યો. હુમલાનું કારણ શું છે તેની માટે આપણે હજી પાછળ જવું પડશે. પૂજાબેન, જેમની 24 વર્ષની ઉંમર છે, જે એક બાળકીના માતા છે, અને હવે તેમના પતિનું જેનું મોત થયું છે, તેમના પતિનું મોત કેમ થયું તેની પાછળનું કારણ સાંભળીને તમે પણ ચોંકી જશો. પૂજાબેને જે રીતે ફરિયાદ નોંધાવી છે તેમાં લખ્યા મુજબ જે આખી ઘટના બની છે તેની શરૂઆત થાય છે એપ્રિલ મહિનામાં અમદાવાદના દહેગામમાં જ્યારે તેઓ એક સંબંધીના લગ્નમાં આવ્યા હતા. ત્યારે સંબંધીના લગ્નમાં આવ્યા ત્યારે જે પૂજાબેન છે તેમની સાથે આ જે હત્યારાઓ છે તેમણે છેડતી કરી હતી. જેવી છેડતી કરી, તેમનો હાથ પકડ્યો એટલે કે દર્શનભાઈ એટલે કે જે ગિરીશભાઈ છે તેમના પતિ અને તેમના સાસુ, સસરા અને બીજા જે પણ સમાજના લોકો હતા તે તમામ લોકો આની પર તાળું કહ્યા. અને જેવું આ સમાજમાં વાત ફેલાઈ, આ પ્રસંગમાં વાત ફેલાઈ, તે જે દર્શનભાઈ હતા જે મુખ્ય આરોપી છે તે ભાગી ગયો. ત્યારબાદ પતિ પત્ની જે છે તે પોતાના વડોદરા આવે છે. વડોદરા આવ્યા બાદ સમાજમાં બેઠક મળે છે અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને સમાજની વચ્ચે લાવવામાં આવે છે અને ત્યાં તે પોતાનો ગુનો સ્વીકારે છે. અને ગુનો સ્વીકાર્યા બાદ લગભગ એવું લાગતું હતું કે હવે આ મામલો શાંત થઈ ગયો છે. જે ગિરીશભાઈ હતા તે અને પૂજાબેન ફરી પાછા પોતાના જીવનમાં અસ્તવ્યસ્ત થઈ ગયા. પોતે પોતાના જીવનમાં વ્યસ્ત હતા, પોતે કામ કરી રહ્યા હતા, પોતાની બાળકીને સાચવી રહ્યા હતા, પરિવારને સાચવી રહ્યા હતા. અને તેવામાં જ આ ઘટના બને છે. આ 2 તારીખની રાત હતી ત્યારે તેઓ સામાજિક પ્રસંગે વડોદરાના એક ઘટના સ્થળે ગયા હતા. અને જે આખો કાર્યક્રમ પત્યો તે 3 વાગ્યા પત્યા બાદ પતિ પત્ની બંને જ્યારે બાઇક પર આવી રહ્યા હતા ત્યારે પ્રિપ્લાન રીતે કારમાં દર્શનભાઈ અને તેનો એક બીજો મિત્ર આવે છે. અને ત્યારબાદ તેમની સાથે ઝપાઝપી થાય છે, બોલચાલ થાય છે અને મારવામાં આવે છે. અને મારતાની સાથે જ તેમની પાસે જે ચાકુ હોય છે તેને મારી દેવામાં આવે છે. ઘણું બધું બ્લીડિંગ થઈ જાય છે, જેના કારણે ગિરીશભાઈની જાન જતી રહે છે. અને જેમ તો ઘટના સ્થળે નથી જતી જાન, તેઓને સિવિલમાં દાખલ કરવામાં આવે છે, વડોદરા સિવિલમાં. અને ત્યારબાદ ડૉક્ટરો તેનો ઇલાજ કરવાની પૂરી કોશિશ તો કરે છે, પરંતુ તેમનો જીવ બચી નથી શકતો. અને આના કારણે એક મહિલા જેણે પોતાનો પતિ ગુમાવ્યો છે, પરિવારનો એક મોભી કહેવાતો એવો દીકરો હવે ગુમાવી દીધો છે. અને તેનું કારણ એ હતું, એક તો છેડતી કરી અને ત્યારબાદ જ્યારે સમાજમાં તેને ઠપકો આપવામાં આવ્યો ત્યારે તેણે જૂની અદાવતનો જે બદલો લીધો, ખાર લીધો ને આવી રીતે કાઢ્યો કે તેણે એક તો પહેલાં તેની જ પત્નીની છેડતી કરીને પછી તેનો જ જીવ લઈ લીધો. પોલીસ કઈ રીતે કાર્યવાહી કરશે, કઈ રીતે દાખલો બેસાડશે તેની અત્યારે વડોદરાને અને ગુજરાતને સખ્ત જરૂર છે. જે રીતે આ ગુંડા તત્વો બેફામ થયા છે, વાતમાં કોઈના પણ મર્ડર કરતા અચકાતા નથી, તેની ઉપર દાખલો બેસાડવો ખૂબ જરૂરી છે. અત્યારે આ બંને જે આરોપી હતા, જે દર્શન મુખ્ય આરોપી અને તેનો મિત્ર, તે બંને ફરાર છે. તેઓ ફરાર થઈ પણ પોલીસ અત્યારે તેના ચક્રો ગતિમાન કરી ચૂક્યા છે. આ કેસમાં ખૂબ સંવેદનશીલતાની સાથે પોલીસ કામ કરી તો રહી છે, પરંતુ દાખલો બેસાડવાની સખ્તમાં સખ્ત જરૂર છે. આ મામલે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. આથી આજની ઘટના જેમાં સામાજિક રીતે તેને
ધુત્કાર થયો, તેનો બદલો લીધો આવી રીતે કે તેનો જીવ જ લઈ લીધો. હું છું કૃણાલ, મને રજા આપો. નવી ક્રાઇમ સ્ટોરી સાથે જરૂર મળીશું. ધન્યવાદ.